વિદ્યાર્થી મિત્રો, બીજો પાઠ છે આપણી આસપાસ શું, આપણે જ્યાં રહીએ છીએ તેની આસપાસ શું છે. પાઠની અંદર આપણે જોશું કે ધનવીન નામનો છોકરો એની મમ્મી સાથે બગીચામાં ફરતો હતો. તો ફરતા ફરતા એના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. બગીચામાં ફરતો હતો અને એક પ્રશ્ન થયો કે આપણે જે જમીન પર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે. એને એવો પ્રશ્ન ઉત્પન્ન થયો. એટલે ધનવીને આ પ્રશ્ન એની મમ્મીને પૂછ્યો. એની મમ્મી કહે કે તું દરરોજ સૂર્યને જોવે છે ને? જો આપણે સવારે સૂર્ય ઉગે છે કે હા, આ સૂર્યનું પણ એક કુટુંબ હોય છે જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. આ સૂર્યનું જે કુટુંબ છે એ કુટુંબની અંદર આપણી પૃથ્વી એક સભ્ય છે. પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. બીજા સભ્યોની વચ્ચે પૃથ્વી જીવે છે. બરાબર. સૌથી વિશેષ વાત એ છે કે આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, પાણી અને એ હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે. જે સજીવને જીવવા માટે તાપમાન અનુકૂળ હોવું જોઈએ, પાણી હોવું જોઈએ અને હવા શ્વાસ લેવા માટેની આવશ્યકતા છે તો હવા હોવી જોઈએ, એ માત્ર પૃથ્વીને જ મળેલા છે. તેના પરિવારના અન્ય કોઈ સભ્યો પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાના નક્કર કેતા 100% શુદ્ધ એવા પુરાવાઓ આજ સુધી મળી શક્યા નથી. પ્રયત્ન કરે છે લોકો, તપાસ કરે છે બીજે ક્યાંય એવું વાતાવરણ છે, પણ આજ સુધી આપણને સંયોગ પ્રાપ્ત થયો નથી. એવું એની મમ્મીએ કહ્યું. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળાના રૂપમાં હતી. આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. કેટલાક તત્વો પહેલા પ્રવાહી સ્વરૂપમાં, ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. બરાબર છે. હવે આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને જલાવરણ તરીકે ઓળખીએ છીએ અને જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામ્યા, બરાબર છે, એને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવસૃષ્ટિનો વિકાસ પામી એને જીવાવરણ, ચોથું આવરણ જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પૃથ્વી પર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા. હવે જો આમાં શું કીધું આપણને કે ભાઈ જો જ્યારે આ પૃથ્વી સૂર્યની અંદર કોઈ મોટા ઉલ્કાપાતો ઉત્પન્ન થયા એને કારણે પૃથ્વી સૂર્યથી દૂર ફેંકાણી અને જ્યારે એ સૂર્યથી દૂર ફેંકાણી ત્યારે અગનગોળો છે. અગનગોળો એટલે શું? તો કે અર્ધ પ્રવાહી સ્વરૂપમાં હતી. અર્ધ પ્રવાહી સ્વરૂપ કેને કહેવાય? તો કે અર્ધ પ્રવાહી સ્વરૂપ એને કહેવાય કે જે ન લિક્વિડ કહી શકાય કે ન ઘન કહી શકાય. બરાબર છે. પાણી છે એ લિક્વિડ છે, પ્રવાહી છે, આપણે કહી શકીએ છીએ. બરાબર. તો જ્યારે આપણે એક પથ્થરનો ટુકડો લઈએ તો એ ઘન છે એવું આપણે કહી શકીએ, પણ આ તો બેમાંથી એકેય સ્વરૂપ નહીં, એની વચ્ચેનું સ્વરૂપ હતું. કેવી રીતે? કે જ્યારે કોઈ કંદોય છે એ પેંડામાં બનાવવા માટે જે વ્યવસ્થા કરે અને માવો અને ખાંડને નાખી દે તો એ જ્યારે હલાવે છે પછી જ્યારે ચોકીમાં લાવે છે તો એનું સ્વરૂપ કેવું કહેવાશે? ઘન કહેવાશે? તો કે ના, ઘન નથી, પોચું છે. તો એ લિક્વિડ કહેવાશે? ના, તો કઠણ છે. બરાબર. એવા સ્વરૂપમાં હતી. કાળક્રમે આ જે પ્રવાહી હતું અર્ધ પ્રવાહી સ્વરૂપ એ ધીમે ધીમે ઉપલો પોપડો જામવાની શરૂઆત થઈ અને ઉપલો પોપડો ઘન કહેતા કઠણ બન્યો. એને આપણે મૃદાવરણ કહીશું. હવે આની અંદરના કેટલાક તત્વો એવા બન્યા કે જે પ્રવાહી સ્વરૂપમાં રહ્યા અને કેટલાક તત્વો એવા બન્યા કે જે હવા સ્વરૂપે વાતાવરણમાં આવી ગયા. આ 3 આવરણ આપણા મુખ્ય છે. ક્યાં ક્યાં? તો કે પહેલું મૃદાવરણ, પછી જલાવરણ અને પછી વાતાવરણ. પણ આ ત્રણેયનો સંયોગ ઉત્પન્ન થયો અને જે સજીવ સૃષ્ટિનું નિર્માણ થયું એને આપણે શું કહેશું? તો કે જીવાવરણ. તો પૃથ્વી ઉપર આપણા 4 આવરણો રહેલા છે. જુઓ આપણને જે ચિત્રમાં બતાવ્યું છે બેટા. હવે જો આપણને મૃદાવરણ બતાવ્યું છે બેટા. મૃદાવરણની અંદર જો એક ટ્રેક્ટર હાલે છે, બરાબર છે, બસો ને બધું ચાલે છે, જોયું છે, મકાનો છે, મૃદાવરણ છે. જલાવરણ જેમાં માછલીઓ બતાવી છે, કાચબો બતાવ્યો છે, હોડી બતાવી છે, એ પ્રવાહી સ્વરૂપ છે. બરાબર છે. વાતાવરણ પક્ષી ઉડે છે,
પ્લેન ઉડે છે વાતાવરણ, અને જીવાવરણ જો ગાય, માણસ ને પક્ષીઓ છે અને વનસ્પતિ છે જીવાવરણ કહેવામાં આવે છે. બરાબર છે. આ વસ્તુ છે એ આપણા 4 આવરણો. આ પૃથ્વી ઉપર આપણે આ 4 આવરણો ભણવાના છે. હવે પહેલું આપણે એમાં ભણવાનું છે તો કે મૃદાવરણ. બરાબર છે. હવે મૃદાવરણ છે એ આપણી પૃથ્વીના જે ભાગ ઉપર આપણે વસવાટ કરીએ છીએ તેને એ ભાગને મૃદાવરણ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર છે. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. આપણે જે રહી છે માટી વાળું પડ છે એટલે મૃદાવરણ નામ આપ્યું છે. બરાબર. પૃથ્વીનો ઉપરનો પોપડો છે એ માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો, ઘણા બધા ખડકો છે, પર્વતો છે, એ બધા ઘન સ્વરૂપના છે, એ જે ઘન પદાર્થોનો બનેલો છે. તેથી ઘનાવરણ પણ એને કહેવામાં આવે છે. આ બધી વસ્તુઓ ઘન છે એટલે આવરણ ને મૃદાવરણની જગ્યાએ આપણે ઘનાવરણ પણ બોલી શકીએ છીએ. ત્રીજું નામ છે શિલાવરણ. અહીંયા મોટા મોટા પર્વતો, નાની ટેકરીઓ બધું આવેલું છે, એ શિલાઓ છે, પથ્થરની છે, એટલે એને શિલાવરણ તરીકે ઓળખાય છે. તો અહીંયા આપણે આવરણના કેટલા નામ થયા તો કે 3: મૃદાવરણ, ઘનાવરણ અને શિલાવરણ. 3 નામ આપવામાં આવ્યા છે. આ આવરણ પૃથ્વી સપાટીને આશરે 29% ભાગ રોકે છે. આપણી પાસે આ ઘનાવરણ છે એ કેટલા ટકા ભાગમાં છે પૃથ્વીમાં તો 29%નો. બરાબર. આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. આ પૃથ્વીનું ખોદાણ કરવામાં આવે, નીચે ઉતરતા જઈએ તો 64 થી 100 કિલોમીટર, ક્યાંય 64 કિલોમીટર હોય, ક્યાંય 70 હોય, ક્યાંય 82 હોય, એમ કરતા મેક્સિમમ જાડાઈ 100 કિલોમીટરની ધરાવે છે. બરાબર. તે બધે એક સરખી જાડાઈ ધરાવતું કે પાતળું હોય છે અને ક્યાં જાડું પણ હોય છે. વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી. અંદરના આકારો અલગ છે, બહારના આકારો અલગ છે. આપણે કોઈ કુવાના કાંઠે ઉપર ઊભા હોય પછી કુવામાં નજર કરીએ તો એમાં નોખા નોખા સ્તરો માટીના દેખાય છે. બરાબર છે. એટલે એનો આકાર ઉપર અને નીચે બે સરખો નથી. તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે. માટી પણ છે અને એમાં ખડકો પણ આવેલા છે. ખડકો એટલે નાના નાના શિલાઓ, પથ્થરો, એ બધા ખડકો કહેવાશે. બરાબર છે. આ ભાગ પર નાના નાના પર્વતો છે, નાના પર્વતો છે. ઉચ્ચ પ્રદેશો કે શું જે પૃથ્વીની સપાટ ભૂમિ કરતા ઊંચો હોય અને પર્વત કરતા નીચો હોય એવા પ્રદેશને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખશું. મેદાનો એકદમ સપાટ, ક્યાંય ઊંચાઈ નીચાઈ કાંઈ હોય, સપાટ ભૂમિ હોય એને મેદાન કહેવામાં આવે છે. વળી સપાટીથી શરૂ કરી આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય, કારણ કે પૃથ્વી હજી 100% ઘન સ્વરૂપમાં આવેલી નથી. બરાબર છે. એટલે 64 થી 100 કિલોમીટર નીચે હજી લાવારસ જે પૃથ્વી છુટ્ટી પડી ત્યારે જે અગનગોળા સ્વરૂપે હતી એવી જ ગરમી વાળો લાવારસ નીચે ફરે છે. બરાબર છે. એટલે જેમ આપણે ઊંડે ખોદતા જઈએ તાપમાનમાં વધારો થાય છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા. હવે જે અંદરના ખડકો છે ગરમીને કારણે, અસહ્ય ગરમીને કારણે એ ઓગળેલા સ્વરૂપમાં, પીગળેલા એટલે ઓગળેલા સ્વરૂપમાં છે, એને મેગ્મા ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. એને ભૂરસ કહેવામાં આવે છે ગુજરાતીમાં. પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા છે જે ગરમ થતા ઉપર તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. અંદર ગરમી છે, મેઘમાં ગરમ છે એટલે વાયુને પણ ગરમ કરશે અને ગરમ થયેલો વાયુ પાતળો બનશે અને પાતળો બનશે એટલે ઉપર આવવા તરફ પ્રયત્ન કરશે. પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે. ઉપરના પર્વતો, મોટા મોટા ખડકો, આ બધી વસ્તુઓ છે એનું વજન એટલે કે દબાણ વધારે હોય છે. આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવા મદદ કરે છે. નીચેથી ગરમી, ઉપરથી દબાણ પૃથ્વીને હલબલવા દેતો નથી, એ સંતુલિત રાખે છે. બરાબર રીતે સંતુલિત, કારણ કે દબાણ અને ગરમી બે એક સરખા પ્રમાણમાં સામસામે દિશામાં બળ કરી રહ્યા છે. બરાબર. એટલે જ તો પૃથ્વીનો આપણો પોપડો ફાટી જતો નથી. આપણે અંદર વાયુ મેઘમાં છે છતાં ફાટી જતો, કારણ કે નીચેથી વાયુ ઉપર તરફ દબાણ આવવા માટે પ્રયત્ન કરે છે અને ઉપરના ખડકો છે નીચે તરફ દબાણ કરે છે, એટલે એ સંતુલિત છે, ફાટી જતો નથી. બરાબર છે. જો આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ પૃથ્વીનો પોપડો શા માટે ફાટી જતો નથી, તો આપણે એવું લખવું પડે. બરાબર છે. આમ જ્યાં આ સંતુલન જળવાતી નથી ત્યાં પોપડો ફાટતા જ્વાળામુખી ફાટી નીકળે છે.
હવે જ્યારે કોઈ વિસ્તારની અંદર આ જો સંતુલનમાં ખોટકાપણ ઉત્પન્ન થાય છે તો નીચે રહેલા વાયુઓ ઉપર તરફ દબાણ કરતા એમાંથી જ્વાળામુખી ફાટી નીકળે છે અને ગરમ લાવા રસ બહાર નીકળે છે. તો વળી ધનબીનને પ્રશ્ન થયો કે મમ્મી આ મુદાવરણ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? તો વળી એના મમ્મી જવાબ આપે છે કે જો મુદાવરણ ન હોય તો આપણું ઘર શાના પર બાંધી શકીએ? આપણે જે રહીએ છીએ, જે મકાન છે એ મુદાવરણ માટે, પીવાનું પાણી ને ખોરાક માટે ખેતી, ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનિજો, પછી જંગલો, એ મુદાવરણ પર કઈ રીતે શક્ય છે? જો પીવાનું પાણી છે બોર કરીને કૂવો ગાળીને લઈએ છીએ તો જમીન જોઈએ, ખોરાક માટે આપણે ખેતી કરવા માટે જમીન જોઈએ, ઉદ્યોગ ધંધા માટે જે અગત્યની ખનિજો છે એની આવશ્યકતા પડે છે, અને જે જંગલો છે એ આપણા માટે જરૂરી વાતાવરણ પૂરું પાડવા માટે અનુકૂળ છે. તો મુદાવરણ વગર આ શક્ય નથી. ચાલ આજે આપણે મુદાવરણ વિશે જે વાત કરી તેના આધારે મુદાવરણમાં શું શું આવી શકે તેને લગતું ચિત્ર દોરીએ. આપણે ચિત્ર આગળ જોઈ ગયા છે, બરાબર છે? તમે પણ તમારા શિક્ષકની મદદથી એવું ચિત્ર દોરો. આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે આની ચર્ચાઓ કરશું, બરાબર છે? આ જે મુદાવરણ છે, બરાબર છે, એની અંદર જે આપણા પૃથ્વી ઉપરની દિશામાં જેટલી વસ્તુ આવે એ બધું મુદાવરણ ઉપર થઈ શકે છે, બરાબર છે? એ આપણે જાણીએ છીએ. હવે આનું બીજું આવરણ છે એનું નામ છે જલાવરણ, બરાબર છે? હવે તો એને મમ્મીએ કીધું ચાલ હવે હું તને જલાવરણ વિશે જણાવું, બરાબર? જોઈએ આપણે તો કે પૃથ્વીની સપાટીની નીચાણ વાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે. જ્યારે આ પૃથ્વીનો ઘન પોપડો જામ્યો, જે બાજુ નીચાણ હતું ત્યાં આ પાણીથી ઘેરાયેલો છે. તો આપણને એવો વિચાર આવે કે અહીંયા પાણી આવ્યું ક્યાંથી? પૃથ્વી છૂટી પડી, જમવાની શરૂઆત થઈ, બધી વાત આપણે સમજ્યા, પરંતુ પાણી આવ્યું ક્યાંથી? તો કે જ્યારે પૃથ્વી સૂર્યથી છૂટી પડી ત્યારે અસહ્ય ગરમીને કારણે વરાળ થઈ, વરાળ ઊંચે જતા જામી ગઈ અને નીચેથી આકર્ષણ વધ્યું વરાળનું, એટલે વરસાદ સ્વરૂપે આપણને પ્રાપ્તિ થઈ. એટલે આ ક્રિયા વરસાદ, વાદળા બંધાવન, વરસાદ પડવો, વાદળા બંધાવન, વરસાદ પડવો, હજારો વર્ષ સુધી પ્રક્રિયા ચાલી. એટલે જે પાણી પડ્યું એ પાણી પૃથ્વીના જે ભાગમાં નીચાણ વાળો ભાગ હતો ત્યાં એકત્રિત થયું, જેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટી ભૂમિ વિસ્તાર કરતા પાણી વિસ્તારનું પ્રમાણ વધારે છે, જમીન કરતા વધારે પાણી છે પૃથ્વી ઉપર. જલાવરણ આશરે 71% ભાગ રોકે. જલાવરણ કેટલા ટકા ભાગમાં છે? 71, બરાબર છે? 3 ભાગે પાણી છે ને 1 ભાગે જમીન છે. જલાવરણના વિશાળ જળભંડાર ધરાવતા એટલે મહાસાગરો, બરાબર છે, અત્યંત ઊંડા હોય, મોટા વિસ્તારમાં ફેલાયેલા હોય એને કહેવામાં આવે છે મહાસાગરો. જેમાં પેસિફિક, એટલાન્ટિક, હિંદ, આર્કટિક મહાસાગર તરીકે આ બધા મહાસાગરો છે. અગાધ ઊંડા છે અને વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે. આની અંદરથી આપણો હિંદ મહાસાગર છે, ભારતના દક્ષિણ છેડે આવેલું મહાસાગર, એનું નામ છે હિંદ મહાસાગર. હવે આ હિંદ મહાસાગર એક જ એવો મહાસાગર છે કે જે કોઈ દેશના નામ ઉપરથી એનું નામ આપવામાં આવ્યું હોય. આપણા દેશનું જૂનું નામ હતું હિન્દુસ્તાન, બરાબર છે? એને વહાલથી આપણે હિંદ કહેતા, અને ભારતની દક્ષિણે આવેલું જે મહાસાગર છે એનું નામ હિંદ મહાસાગર પાડવામાં આવ્યું છે. આ બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજાનું પાણી એકબીજાને ટચ થાય છે. ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારોને સમુદ્રો કહેવાશે, બરાબર છે? જે નાનો જળ વિસ્તાર ભૂમિ વિસ્તાર પાસે આવેલો હોય ને સમુદ્ર કહેવામાં આવે છે, બરાબર છે? એ સિવાય ઉપસાગરો આવેલા છે, બરાબર છે? અને અખાતો આવેલા છે ને સામુદ્ર ધુનીના નામે ઓળખાય છે. હવે જો સમુદ્રો એટલે જે જમીનની સ્થાનિક પાણી એકત્રિત થયેલો નાનો ભાગ અને ઓછો ઊંડો હોય એટલે સમુદ્ર. ઉપસાગર ઈથી નાનો ભાગ હોય અને સ્થાનિક પાણી એકત્રિત થતું હોય ઉપસાગર. અખાત જેની અંદર ભરતી અને ઓટ બે જ પ્રક્રિયા આવે એવું સ્થિર પાણી હોય એને અખાત કહેવાય. સામુદ્ર ધુની કોઈ બે સમુદ્રને જોડતું પાણી એને સામુદ્ર ધુની કહેવામાં આવે છે. બે સમુદ્રો, આપણે એક સામુદ્ર ધુની આવેલી છે એનું નામ છે પાલકની સામુદ્ર ધુની, બરાબર છે? આ જે આપણે જાણીએ છીએ બે સમુદ્રોને જોડે છે, બરાબર છે? પૃથ્વી પરના મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે.
કેટલીક જગ્યાએ તો આ મહાસાગરો 10 થી 11 કિલોમીટર જેટલા ઊંડાઈ આવેલા છે. ઊંડી ખાઈ કે ખીણો એમાં આવેલી છે. મહાસાગરોના તળિયા પણ પૃથ્વી સપાટીની જેમ ઊંચા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશો અને ખીણો વગેરે જેવા સ્વરૂપો બનેલા છે. હવે જ્યાં દરિયો છે, જે મહાસાગરો છે, એની તળિયે જમીન હોવી તો જરૂરી છે, કારણ કે નીચે જમીન ન હોય તો પાણી એકત્રિત થઈ શકે નહીં. એટલે નીચેનું જે તળિયું છે, એ તળિયા ઉપર આપણે જે પૃથ્વીમાં તે મોટા પહાડો, ઊંચા પહાડો આવેલા છે, એમ નીચે પહાડો પણ આવેલા છે, વિશાળ મેદાનો પણ આવેલા છે, ઉચ્ચ પ્રદેશો પણ આવેલા છે અને ખીણો એની અંદર આવેલી છે. આ બધા જ સ્વરૂપો દરિયાની નીચે પણ છે. તો ધરવીને કીધું, મમ્મી આ સમુદ્રનું કેટલું પાણી હશે? તે તો ખારું છે, આપણને કોઈ રીતે ઉપયોગી થાય ખરું? તો એની મમ્મી જવાબ આપે છે, હા, પૃથ્વી પર પાણીના જથ્થાના 97% ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે. ટોટલ પૃથ્વી ઉપર જેટલું પાણી છે એમાંથી 97% ભાગ છે એ સમુદ્રનું છે. બાકી રહેલા પાણીનો આશરે પોણો ભાગ, 3%નો પોણો ભાગ છે એ બંને ધ્રુવો પર અને હિમાલયમાં બીજા ઊંચા પર્વતીય શિખરોમાં બરફ સ્વરૂપે જામેલું છે. બંને ધ્રુવ કોને કહીશું? ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, જે બરફથી ઢંકાયેલા છે. આ સિવાય હિમાલય જેવા ઊંચા શિખરો છે એ બરફથી ઢંકાયેલા છે. બરાબર છે. બાકીના પાણી પૈકી કેટલું પાણી સરોવર, જે કુદરતી પડેલા ખાડાના ચારેય બાજુએ કુદરતી દિવાલથી રક્ષાયેલું હોય એને સરોવર કહેવામાં આવે છે. તો કેટલું પાણી સરોવરમાં, તો કેટલું પાણી નદીઓમાં, અને કેટલું પાણી પૃથ્વીના પેટાળમાં, જેને ભૂગર્ભ જળ કહેવામાં આવે છે, જે આપણે બોર કે કૂવો ખોદવાથી આપણને પ્રાપ્ય થાય છે. પીવાલાયક પાણી ખૂબ જ ઓછું છે. આ મીઠું પાણી જલાવરણની ભેટ છે. આપણે જે મીઠું પાણી પીએ છીએ, કોને આપણને ભેટ આપેલી છે? જલાવરણે. સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર છે. તો સજીવની જૈવિક ક્રિયાઓ માટે બધી જગ્યાએ મીઠા પાણીની આવશ્યકતા છે. આ મીઠા પાણીમાં મુખ્ય આધારમાં વરસાદ છે. વરસાદ એટલે વૃષ્ટિ. બરાબર, આપણે જે વરસાદ પડે છે એને વૃષ્ટિ કહેવામાં આવે છે. એ મુખ્ય જરૂરી છે. બરાબર છે. પછી તો કે વૃષ્ટિ માટેનો ભેજ સમુદ્રમાંથી આવે છે. વરસાદ આવે ક્યાંથી? તો કે ઉનાળામાં જ્યારે ગરમી પડે છે ત્યારે સમુદ્રો તપે છે, અને સમુદ્રો તપે છે ત્યારે શું થાય છે? તો કે એ વરાળ સ્વરૂપે ઉપર જાય છે. એ ભેજ છે એ વરાળ સ્વરૂપે જામે છે, અને એ આપણને વરસાદ સ્વરૂપે મીઠું પાણી મળે છે. સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, કિંમતી એવા રસાયણો, અંદર ઘણા બધા કેમિકલો આપણને પ્રાપ્ય થાય છે. ખનિજો પણ પ્રાપ્ય થાય છે, અને મીઠું જીવનમાં અગત્યની બાબત છે. મીઠું એ પણ આપણને સમુદ્રમાંથી મળે છે. માંસાહારી લોકો છે એ માછલા ખાય છે, અને એ સમુદ્રમાંથી આપણને પ્રાપ્ય થાય છે. બરાબર છે. જેમ ધરતી પર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે, તેવી રીતે સમુદ્રમાં જીવ સૃષ્ટિ પણ આવેલી છે. જેમ આપણે પૃથ્વીમાં આપણે બધા જીવીએ છીએ, ઘણા બધા પ્રકારના પ્રાણીઓ છે, એમ સમુદ્રની અંદર પણ અનેક પ્રકારની જીવ સૃષ્ટિઓ આવેલી છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિને નાથી વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. હવે મહાસાગરોના મોજા છે એ સતત કાંઠા ઉપર ભટકાતા હોય એવું આપણે જોઈએ છીએ. તો એ જ્યાં ભટકાય છે ત્યાં બે પિલર્સ ઉભો કરે અને ટર્બાઇન ઉભો કરવામાં આવે, તો એના દ્વારા એ ગતિ શક્તિ ટર્બાઇનમાંથી મોજું પડે તો ટર્બાઇન ફરે છે, અને ટર્બાઇન ફરે છે તો એની સાથે જોડાયેલું જનરેટર ફરે છે, અને જનરેટર ફરે છે તો વિદ્યુત મેળવી શકાય છે. બરાબર, આને ભરતી શક્તિ કહેવામાં આવે છે. આ રીતે આપણે એને કંટ્રોલ કરીને વિદ્યુત શક્તિ મેળવી શકાય. આ સિવાય આપણને જળમાર્ગ તરીકે ઉપયોગી છે. જળમાર્ગ આપણે જ્યારે જમીન માર્ગો બહુ ઉપયોગી નહોતા ત્યારે જળમાર્ગ દ્વારા જ આપણે વ્યાપાર કરતા હતા, એવું આપણે પહેલા પાઠમાં ભણી ગયા છે. બરાબર છે. હવે આપણને બીજો વિચાર આવે કે સમુદ્ર હોત નહીં તો આપણને આ બધી મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ય થાય નહીં. સમુદ્ર ન હોય તો વરસાદ આવવો સંભવિત છે નહીં. બરાબર છે. વરસાદ ન આવે તો આપણે મીઠું પાણી કેવી રીતે પીવે, આપણે ખેતી કેમ કરત, એના માટે જરૂરી છે. હવે જો આપણને અહીંયા બતાવ્યું છે, તમને નકશો બતાવ્યો છે. બરાબર. હવે જો આ પૃથ્વી ઉપરના આપણા 7 ખંડો છે. બરાબર છે. આને દક્ષિણ અમેરિકા કહીશું, આને ઉત્તર અમેરિકા કહીશું, આને આફ્રિકા કહીશું, અને આ ભાગને યુરોપ કહીશું. આ વિશાળ મોટા ભાગને આપણે એશિયા કહીશું, આને ઓસ્ટ્રેલિયા કહીશું, અને અહીંયા નીચેની સાઈડની અંદર આવેલો એન્ટાર્કટિકા ખંડ છે,
જે દક્ષિણ ધ્રુવમાં આવેલો છે, બરફથી આચ્છાદિત છે. હવે જો બેટા અહીંયા આ બાજુએ પેસિફિક મહાસાગર આવેલો છે, બરાબર છે. પછી અહીંયા એટલાન્ટિક મહાસાગર આવેલો છે, અહીંયા હિંદ મહાસાગર, અને આ ભાગ છે એમાં આર્કટિક મહાસાગર આવેલો છે. આપણા મહાસાગરો આ રીતે. પણ અહીંયા જે પેસિફિક છે એ પેસિફિક પાછો અહીંયા આવી જાય છે. શા માટે એવું બને છે? તો કે પૃથ્વી ગોળ છે, અને ગોળ છે માટે આ પેસિફિક સામેની સાઈડે. આને પશ્ચિમ પેસિફિક કહેવાય અને પૂર્વ પેસિફિક કહેવામાં આવે છે. હવે તો કે આ પૃથ્વીની વિશે આપણે પૃથ્વીનું એક્ઝેક્ટ સ્થાન ગોતવા માટે આપણે અહીંયા કાલ્પનિક રેખાઓ બનાવી છે. કાલ્પનિક રેખાઓ કેવી હોય? તો કે ખાલી આપણે નક્કી કર્યું છે ત્યાં દોરેલી હોતી નથી. તમે ગણિતમાં એવું ભણતા હોય કે વર્તુળ 360 અંશનું હોય છે, બરાબર, અને વચ્ચેનો ભાગ 180 અંશનો હોય છે. પૃથ્વી ગોળ છે, વર્તુળ છે, એટલે આપણે વચ્ચેનો ભાગ 0 વાળો કાઢ્યો. આ 0 વાળો જે લેખો તમને લાઇનિંગ દેખાય છે એને વિષુવવૃત્ત કહેવામાં, પૃથ્વીના મધ્ય ભાગમાંથી પસાર થાય છે, વિષુવવૃત્ત કહેવામાં આવે છે. હવે આ વિષુવવૃત્ત જે છે એની અંદર પરિસ્થિતિ કેવી હોય છે? તો કે વિષુવવૃત્તમાં સવારે ઠંડી પડે, બપોરે ગરમી પડે ને સાંજે વરસાદ ડેઈલી આવે છે, એવી એની ખાસિયત છે, બરાબર છે. એના અક્ષાંશ છે 0 અક્ષાંશ વૃત્ત. હવે નીચેની તરફ જાશું તો 23.5 દેખાય છે તમને. એ 23.5 દક્ષિણ અક્ષાંશ છે, એને મકર વૃત્ત નામ આપેલું છે. એથી ઉપર જાશું તો 23.5 એ ઉત્તર અક્ષાંશ છે, એને કર્ક વૃત્ત કહીશું, બરાબર છે. આ 3 અક્ષાંશો છે એ આપણી પૃથ્વીની ગતિવિધિ બતાવે છે. હવે આ જે ઊભા તમને આંકડાઓ દેખાય છે, બરાબર છે, એ બધા શું છે? તો કે એ બધા રેખાંશ વૃત્ત છે, બરાબર છે. કોઈ પણ પ્રદેશનું સ્થાન ગોતવા માટે ચોકડી પડવી જરૂરી છે. ચોકડી તમે જેમ રંગોળી બનાવો તો આડા અને ઊભા બે બાજુ એક સરખા માપના મીંડા બનાવો તો રંગોળી બની જાય છે, બરાબર છે. એમ આપણે કોઈ પણ પ્રદેશનું એક્ઝેક્ટ સ્થાન ગોતવા માટે ઊભો લીટો આવશ્યક છે. હવે અમારી આંગળી છે ત્યાં 0 અંશ રેખાંશ વૃત્ત છે જે આમ પસાર થાય છે. એ વલયાકાર હોય છે, બરાબર છે. વલયાકાર સેજ ત્રાંસુ હોય છે. હવે જે 0 અંશ રેખાંશ વૃત્ત છે ત્યાંથી આ બાજુના રેખાંશ વૃત્તને પશ્ચિમ રેખાંશ વૃત્ત કહેવાશે, અને આ બાજુના રેખાંશ વૃત્તને પૂર્વ રેખાંશ વૃત્ત કહેવાશે, બરાબર છે. હવે આ 0 છે એનાથી આગળ જાશું, આ 0 છે બેટા એનાથી આગળ જાશું સમય વહેલો થશે. 0 થી આ બાજુ જાશું તો સમય મોડો થશે, બરાબર છે. બે બાજુ કારણ કે પૂર્વ તરફ સૂર્યની નજીક જાશું આપણે એટલે જેથી ઉગે છે તે સ્થિતિ આવે છે ને જ્યાં વહેલો સમય થાય, અહીંયા મોડો થાય છે. દાખલા તરીકે તો કે જે સમયે આપણા ભારતમાં અહીંયા દિવસ હોય છે, આ ભારત છે આપણું, અહીંયા દિવસ હોય છે ત્યારે અમેરિકા ખંડની અંદર અહીંયા રાત્રિ હોય છે. 12 કલાકનો ડિફરન્સ છે કારણ કે આ રેખાંશ વૃત્ત છે. તો આ રીતે આપણે આ પૃથ્વીના નકશાની અંદર આવું રેખાંશ અને અક્ષાંશ દ્વારા આપણે કોઈ પણ સ્થળનું એક્ઝેક્ટ સ્થાન ગોતવા માટેની પ્રક્રિયા માટે આપણા ભૌગોલિક નિષ્ણાંતોએ આ વ્યવસ્થા કરેલી છે, બરાબર છે. હવે આપણે જોશું તો કે ભાઈ વિષુવવૃત્તથી આપણે તદ્દન નજદીકમાં આવેલા છીએ, બરાબર. આપણે વિષુવવૃત્ત વચ્ચે 7 અક્ષાંશ વૃત્તનો ડિફરન્સ છે, બરાબર છે. એટલે આપણને થોડુંક ગરમીનું વાત, આપણો પ્રદેશ ગરમ પ્રદેશ જણાય કારણ કે આપણે એની નજીકમાં આવેલા છે, બરાબર. આમાં જે રંગ પૂરવાની વાત છે એ તમારે પોતાને સ્વપ્રયત્ન એ પ્રક્રિયા કરવાની છે. હવે તો કે ધનવીરની મમ્મીએ કીધું જો બેટા હવે ત્રીજું આવરણ તને સમજાવું છું, એમાં છે વાતાવરણ, બરાબર છે. હવે પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીશું. આપણે પૃથ્વી છે એટલે ચારેય તરફ જે હવાઓ ફરે છે એને વાતાવરણ કહીશું. જે પૃથ્વીની સપાટીથી 800 થી 1000 કિલોમીટર સુધી વિસ્તારેલું છે, આ બધી હવાઓના સ્તર નીચે જમીનથી 800 થી 1000 કિલોમીટર સુધી વિસ્તાર પામેલા છે. મૃદાવરણ અને જલાવરણની જેમ તે નરી આંખે જોઈ શકાતું નથી. આપણે વાતાવરણમાં રહેલા પવનો છે એ અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી.
વાતાવરણમાં વિવિધ પ્રકારના વાયુઓ આવેલા, વિજ્ઞાનમાં તમે ભણો છો, બરાબર? ઓક્સિજન ને નાઇટ્રોજન ને ઘણા બધા વાયુઓ આવેલા છે. એ સિવાય વાતાવરણમાં શું છે તો કે પાણીની વરાળ રહેલી છે, બરાબર છે? આપણને વરાળ છે, જો અત્યારે તમે વિચારો કે વરાળ છે ને ભેજ કહેવાય, આપણને કેમ ખબર પડે કે વાતાવરણમાં વરાળ રહેલી છે અત્યારે? તો કે અત્યારે આપણે પાપડ શેકીને આપણી થાળીમાં આવે ત્યાં રબર જેવો થઈ જાય છે. એનો અર્થ એવો છે કે હવાઈ ગયું, પણ હવાઈ ગયું ને, વરાળની હાજરી છે, ભેજ હાજર છે. પછી ધૂળના રજકણો તો આપણે જોઈએ છીએ, આપણે આપણા ઘરમાં બેઠા છીએ, જોઈએ છીએ, એમાં રજકણ તો ક્યાંય ઉડતા તો નથી, રજકણ નથી ઉડતા એવું નથી, પણ આપણા ઘરમાં બારીના કોઈ તૂટેલા કાચમાંથી નાનું અમથું કાણું પડ્યું હોય અને એ કાણામાંથી સૂર્યપ્રકાશ જ્યારે આપણા ઘરમાં પ્રવેશે છે ત્યારે તમે ઉડતા રજકણો એમાં જોઈ શકો છો, આર્ક રજકણો છે. પછી ક્ષારકણો, ક્ષારકણો એટલે શું તો કે દરિયાની ઉપરથી વાતો જે પવન, દરિયાના નજીકના વિસ્તારો છે ત્યાં એવો પવન વાય છે, બરાબર છે? તમે વેરાવળ સોમનાથ જાશો તો ત્યાં તમે આખો દિવસ રોકાશો, પછી તમારી જીભને હોઠની માથે ફેરવશો તો ખારાશ આવશે. ખારું આવ્યું ક્યાંથી તો કે વાતાવરણમાં રહેલા ક્ષારકણો છે એ આપણે પવન છે આપણા ચહેરા સાથે ઘસાશે અને હોઠ સાથે પણ ઘસાશે, એટલે આપણને હાજર છે ક્ષારકણોની ખબર પડે છે. સૂક્ષ્મ જંતુઓ પણ ભરેલા છે. આપણે ઘણી વખત ગાડીમાં બહાર જતા હોય તો નાના નાના જીવડા પડીને આપણે આંખમાં બળતરા થાય તો સૂક્ષ્મ જંતુઓ પણ છે. વાતાવરણ જે રંગવિહીન છે, રંગ છે જ નહીં વાતાવરણ, એટલે આપણે જોઈ શકતા. સ્વાદ રહિત, આપણે આપણી જીભ બહાર રાખી પવન વાતો હોય ત્યાં, તેમાં કોઈ સ્વાદ નથી, એટલે સ્વાદ રહિત છે. વાસ રહિત, હા, કોઈ અગરબત્તી કરે, કોઈ પશુ મૃત્યુ પામ્યું તો દુર્ગંધ ચોક્કસ આવે છે વાતાવરણમાં, પણ વાતાવરણને પોતાને કોઈ વાસ છે નહીં. તેમાં ઘન, પ્રવાહી, વાયુ તત્વો સમાયેલા છે. આ જે રજકણો છે એ ઘન છે, વરાળ છે એ પ્રવાહી છે, અને વાયુ તો સાથે છે, ત્રણેય તત્વો સાથે છે. તેમાં આશરે 78% જેટલો ભાગ નાઇટ્રોજનનો છે. ટોટલ આપણી પાસે જે હવા છે એમાં 78% જેટલો ભાગ નાઇટ્રોજનનો છે, 21% જેટલો ભાગ ઓક્સિજનનો છે, બરાબર છે? અને 1% જેટલા અન્ય વાયુ, 1%માં બીજા વાયુ આવેલા છે. પૃથ્વી સપાટીની જેમ ઉપર જઈએ તેમ વાતાવરણ મોટાભાગના વાયુનું પ્રમાણ ઘટતું જાય છે. પૃથ્વીથી આપણે જેમ ઉપર જાશું એમ આ શું થશે તો કે એમ આપણે વાયુનું, જે હલકા વાયુ છે એ ઉપર હોય છે, ભારે વાયુ નીચે હોય છે, એટલે જેમ ઉપર જાય એમ આપણે મોટાભાગના વાયુનું પ્રમાણ ઘટતું જાય છે. હવે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં છે, ઉપલા સ્તરમાં ઓછો જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડ છે એ ઉપર તરફ બહુ હોતો નથી, બરાબર છે? કારણ કે વજનદાર વાયુ છે એટલે નીચે તરફ જોવા મળે છે. પછી ઓઝોન વાયુ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. આ વાયુ સૂર્યના પારજાંબલી, ઇંગ્લિશમાં કહેવાય અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે, બરાબર છે? હવે જ્યારે સૌથી ઉપરનું પડ છે ઓઝોન વાયુ બહુ હલકો છે, ઉપર છે. સૂર્ય પોતાની ગરમીવાળા કિરણો જ્યારે પૃથ્વી તરફ ફેંકવાનું ચાલુ કરે છે ત્યારે ઓઝોનમાંથી ગળાઈને આવે છે અને જે આપણને આ પારજાંબલી કિરણોનું પોતે શોષણ કરે છે, એટલે પ્રમાણમાં ગરમીનું પ્રમાણ ઘટાડી અને પૃથ્વીને ગરમીથી બચાવે છે, બરાબર છે? આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાન, સમુદ્ર કિનારે હવામાં વધારે હોય છે, બરાબર છે? હવે જો તમે સવારે વહેલા ઉઠતા જોયું હોય તો ઘણા લોકો મોર્નિંગ વોક કરવા જાય છે. ક્યાં જાય છે તો કે મોતીબાગમાં જાય છે. એવું શા માટે મોતીબાગમાં જ જાય? કેમ કાળવા ચોકથી માંગનાર રોડ એમાં નથી જવાતું? નહીં, કારણ કે આવા સમયે વહેલી સવારે આ જે ઓઝોન વાયુ છે એ ખુલ્લા મેદાનમાં વધારે પ્રમાણમાં હોય છે. ઓક્સિજન સાથે ઓઝોન વાયુ આપણા શરીરમાં જાય છે ત્યારે આપણને સ્ફૂર્તિ અનુભવાય છે. માટે લોકો સવારનું મોર્નિંગ વોક કરવા જાય, કોઈ નૂન વોક કરવા જતું નથી, બરાબર? ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ પૃથ્વી પર જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઓક્સિજન વાયુ આપણે શ્વાસમાં લઈએ છીએ. નાઇટ્રોજન વાયુ આજે આપણી વનસ્પતિ સૃષ્ટિ છે એ વૃદ્ધિ માટે એનો ઉપયોગ કરે છે. તો એ બે વસ્તુ છે એ આપણી જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન મંદ કરે છે. શુદ્ધ ઓક્સિજન વાયુ એકદમ જલદ હોય, તીવ્ર હોય છે. એને
થોડો સોફ્ટ નોર્મલ કરવા માટે નાઇટ્રોજન વાયુ છે એને મંદ કરી નાખે છે, બરાબર છે, જેથી આપણા શ્વાસમાં સીધો લઈ શકાય છે, બરાબર છે. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. આખા વાતાવરણમાં સૌથી અગત્યનું ઘટક છે પાણી છે. ગરમીથી બાષ્પ કહેતા વરાળ બને છે, તે પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, જેને આપણે ભેજ કહેવામાં આવે છે, ભેજ તરીકે ઓળખીએ છીએ. ભેજ ઠરવાની ક્રિયા એટલે ઘનીભવન. જ્યારે ભેજ બહુ ઊંચે ચડે છે ત્યારે એ ઘન સ્વરૂપમાં ફેરવાય છે. ઘનીભવનને કારણે વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે ભેજના સ્વરૂપો બને છે. હવે આ જે ઘનીભવન થયેલું છે વરાળ એ ઉપર ચડશે અને નીચેનું આકર્ષણ ભેજનું વધશે, એટલે એ આપણને અત્યારે વરસાદ સ્વરૂપે પ્રાપ્ય થાય છે. શિયાળામાં ઝાકળ સ્વરૂપે પ્રાપ્ય થાય છે અને હિમ સ્વરૂપે. હિમ એટલે સ્નો, સ્નો એટલે બરફનો ભૂકો આકાશમાંથી ખરવો, બરાબર છે, એ આપણને સ્વરૂપે પ્રાપ્ય થાય છે. કરા આપણે ક્યારેક કોઈ કમોસમી વરસાદ થયો હોય તો આપણે કરા અનુભવીએ. શિયાળામાં થતો વરસાદ કરા સ્વરૂપે આપણને પ્રાપ્ય થાય છે. બરફના ગોળ ગોળ ટુકડા આકાશમાંથી વરસે છે, બરાબર છે. આવા ભેજના સ્વરૂપો બને છે. કોઈ પણ પ્રદેશના માનવીનો ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપરંગ, આર્થિક પ્રવૃત્તિ વગેરે વાતાવરણની અસર જોવા મળે છે. ખોરાક એટલે ખોરાકની અંદર આપણે વાતાવરણની અસર અનુભવીએ છીએ. કેવી રીતે? તો કે તમારા વાલીઓની એવી ફરિયાદ હોય છે કે ઉનાળો આવે કે છોકરાઓ કઈ ખાતા નથી. શા માટે નથી ખાતા? તો કે એની માથે વાતાવરણની અસર છે. એવું કેમ કહી શકીએ? તમે બહારેથી આવો, ઘરે સીધા ફ્રીજ પાસે જઈને શીશો કાઢીને પાણી પી લેશો, પછી તમે જમી શકશો નહીં. તમને લિક્વિડ અને ઠંડુ લિક્વિડ પીવાની ઈચ્છા થાય છે. તો બરાબર, એવી રીતે જ્યાં જેવું વાતાવરણ છે એના ખોરાક ઉપર એની અસર થાય છે. તો શિયાળામાં વાલીઓની ફરિયાદ બદલી જાય, આખો દી ખા 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 કરે છે. કારણ તો કે એની આબોહવા છે એની ઉપર અસર કરે છે અને એની ભૂખની તીવ્રતા વધે છે, બરાબર છે. તો આપણા દુનિયાની અંદર જ્યાં જેવું વાતાવરણ છે ત્યાં એવો ખોરાક. બહુ ઠંડુ વાતાવરણ હોય તો ત્યાં ગરમ ખોરાક ખાવો પડે છે, બરાબર છે. પછી બહુ ઠંડુ વાતાવરણ હોય તો ગરમ ખોરાક, ગરમ વાતાવરણ હોય તો ઠંડો ખોરાક ખાવો પડે છે, અને ભેજવાળું વાતાવરણ તો મિશ્ર ખોરાક ખાવો પડે છે. બદલાય છે. પોશાક કહેતા કપડા છે એમાં પણ બદલાવ આવે છે, બરાબર છે. જ્યાં જેવું વાતાવરણ, દાખલા તરીકે કાશ્મીરની અંદર લોકો નકશીક ઢંકાયેલા હોય છે, આખા શરીરે એકદમ ગરમ કપડાઓ વીંટેલા જોવા મળે છે. એની સામે તમે સાઉદી અરેબિયામાં જાઓ, રાજસ્થાનમાં જાઓ તો ત્યાંના લોકો આપણા હાથ પાસે નીચેથી કાંડા પાસેથી ખુલ્લા કપડાઓ પહેરેલા જોવા મળે છે. આ બે વસ્તુનો ડિફરન્સ બતાવે છે. અને એની સામે તમે મેઘાલય જેવા રાજ્યોમાં જાઓ, અતિ વરસાદ પડે છે તો ત્યાં શું થશે? તો કે ત્યાં રોજના વરસાદને સહન કરવા માટે લોકો ટૂંકા કપડાં પહેરે છે, ગોઠણ સુધીના, બરાબર. તો આ રીતે પોશાકમાં પણ ફેરફાર થાય, ખોરાકમાં પણ ફેરફાર થાય. રહેઠાણ આપણે અહીંયા ધાબાવાળા એટલે કે ઉપર સ્લેબ ભરેલો હોય એવા મકાનો જોવા મળે છે, અને આપણો મકાન છે પ્રમાણમાં મધ્યમ ઊંચાઈ ધરાવે છે. પરંતુ તમે રાજસ્થાનમાં જાઓ, ગરમીવાળા પ્રદેશમાં જાઓ તો એની હાઈટ, રૂમની જે હાઈટ છે વધારે હોય છે, તો જ એ નીચે સૂઈ શકે. કારણ કે હાઈટ ઊંચી હોય તો પવન છે એ ફિલ્ટર થઈ શકે. એટલા માટે ત્યાં એકદમ પેકમ પેક બારી બારણાના પ્રમાણ ઓછા હોય, અને એ સ્લાઇડર હોય એવા બારી બારણા ફિટ કરેલા હોય છે, અને એને માથે ઊંચાઈ વધારે હોય છે, બરાબર છે. પછી એ જ વસ્તુ તમે જોશો કે અતિ વરસાદવાળા પ્રદેશમાં શું થશે? તો કે અતિ વરસાદવાળા પ્રદેશમાં એના છાપરાઓ ઢાળવાળા હોય છે, અને વચ્ચેની દિવાલો મોટા ભાગે લાકડાની બનાવે. મકાન પડી જાય તો સૂકું લાકડું હોય તો તરે તેની માથે બચવાની સંભાવનાઓ રહેલી છે. પછી અતિ ઠંડી પડતી હોય, કાશ્મીર જેવા મકાન, એના દરેક મકાનો છે પેક હોય. ઉપરનો ભાગ છે એ લીસો અને ઢાળવાળો હોય છે, બરાબર. અને દરેકના દરવાજા અંદર ખુલે છે. શા માટે અંદર ખુલે છે? કે બારે રાતે બરફનું તોફાન આવેલું હોય ત્યારે આપણે એને અંદરથી દરવાજો ખોલીને બહાર જામેલા બરફને તોડી શકાય છે. એટલે રહેઠાણ, રૂપરંગ, આપણે બધા રૂપાળા ન કહેવાય, આપણે બધા ઘઉં વર્ણા કહેવાય, બરાબર છે.
પણ આપણે ઘઉં વર્ણા છીએ કારણ કે આપણે 3 ઋતુ અનુભવાય છે, બરાબર છે. પછી કાશ્મીરમાં અને ફોરેન કન્ટ્રીમાં લોકો અતિશય રૂપાળા હોય છે, પિંગળા જેવા. શા માટે એવું બને છે? તો કે ત્યાં વધારે ઠંડી પડે છે, એટલે એ તડકો સહન કરતા નથી, અને માટે એનો રૂપ રંગ એવો હોય છે તો કે એકદમ વ્હાઈટ. પણ જ્યારે તમે વિષુવવૃત્તની ઉપર રહેલા લોકોને જોશો તો એકદમ ગરમી, ઠંડી અને વરસાદ ત્રણેય વધારે જોવા મળે છે. પરિણામે નાના માણસના ચહેરાનો કલર કેવો હોય છે? કાળો, શ્યામ કલર હોય છે, બરાબર છે. પછી આર્થિક પ્રવૃત્તિ, જે મેદાની પ્રદેશ છે ત્યાં અનેક પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ થઈ શકે છે, કારણ કે વાહનની હેરફેર, મોટા મોટા કારખાનાઓ બનાવી શકે, વાહન દ્વારા માલની હેરફેર થઈ શકે છે, બરાબર છે. પણ એની સામે પર્વતીય વિસ્તારમાં માથે ઉંચકીને જવું પડે છે, એટલે ત્યાંની આર્થિક પ્રવૃત્તિ છે એ આવી કારખાના જેવી હોઈ શકતી નથી, બરાબર છે. અતિ વરસાદવાળા વિસ્તારમાં પણ પરિસ્થિતિ આવે કે એવા અતિ વરસાદવાળો વિસ્તાર હોય તો ત્યાં શું થશે? તો ત્યાં લોખંડને લગતી કોઈ બાબતો છે એવા કારખાનાઓ થઈ શકતા નથી. અને અતિ ગરમીના પ્રદેશમાં જઈએ તો શું થશે? તો કે ત્યાં પાણીનો પ્રોબ્લેમ છે, પાણી જરૂર હોય એવા કારખાનાઓ, એવી વસ્તુઓ ત્યાં ઓછી બની શકે છે. આમ વાતાવરણની અસર આર્થિક પ્રવૃત્તિ ઉપર પણ જોવા મળે છે. વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે. આ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતા જોવા મળે છે. આ સૂર્યનો પ્રકાશ રજકણો માથે પડે છે અને એનું રિફ્લેક્શન આવે છે. એ રિફ્લેક્શન દ્વારા પ્રકાશ ફેલાય છે, જેને કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થઈ જતું નથી. સૂર્ય ઉગે તો ધીમે ધીમે અંધારું થાય છે, કારણ કે જેમ ઓલા રજકણો માથેના કિરણો પડશે એટલે પરાવર્તિત થશે તો ધીમે ધીમે પ્રકાશ શરૂ થશે. એમ સાંજે આપણે સૂર્ય આથમી જાય છે બેટા, ત્યાર પછી ઘણા સમય સુધી આપણે અજવાળું જોઈએ છે, કારણ કે એના રજકણોમાં જે પરાવર્તિત થયેલા હોય પ્રકાશના કિરણો એ લાંબા સમય સુધી આપણને પૃથ્વી માથે આવે છે, એકાએક અંધારું થઈ જતું નથી. રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે અને આપણે સૂર્યપ્રકાશ મળે છે. આ સૂર્યપ્રકાશ આપણને રજકણોને આધારી છે. વાતાવરણમાં માધ્યમને લીધે આપણે અવાજ સાંભળી શકીએ છીએ, તેથી તો રેડિયો, દૂરદર્શન પ્રસારણો શક્ય બન્યા છે. રેડિયો અને દૂરદર્શનમાં આપણા જે કાર્યક્રમો જ્યાંથી રિલે થાય છે ત્યાંથી એના હવાના મોજાઓ અવકાશમાં છોડવામાં આવે છે, જે ઓડિયો વિડીયો સાથે હોય છે, બરાબર છે. હવે એ વાતાવરણને કારણે એ કિરણો, એ જે મોજાઓ છે, વેવ્સ છે, એ એની સાથે અથડાઈને ચાલે છે. હવે આપણા જ્યારે ડિશ એન્ટેના હોય એની સાથે એ અફળાય છે અને પકડી લે છે અને એ આપણને પ્રસારિત કરે છે. તો પ્રસારણ એના માટે શક્ય છે. તમે કયા અનુભવોને આધારે કહેશો પૃથ્વી સપાટી પર વાતાવરણ આવેલું છે તેની નોંધ આપણે વાત કરી ગયા કે પૃથ્વી આપણી ઉપર કેવી રીતે થાય છે, બરાબર છે. હવે તો કે ત્યાં એક આપણને ચાર્ટ આપ્યો છે, ચાર્ટ, બરાબર છે. વચ્ચે માણસ બનાવ્યો છે, 2 તીર છે, 3 તીર છે, વાતાવરણ ઉપર બતાવ્યું છે વાતાવરણ, બરાબર છે. પછી આ બાજુના 2 બતાવ્યું જમીન, જીવ સૃષ્ટિ, બરાબર. જીવાવરણમાં માણસ જો હળ હાકે છે, પેલો ભાઈ ખોરાક ખાય છે, બરાબર છે. આમ આપણે આવરણો વિશે આપણે અગાઉ જે માહિતી લીધી એ પ્રમાણે માનવ જીવન સાથે આવરણનો સંબંધ છે. આના વગર માણસ જીવી શકતો નથી, બરાબર. ચાલો ભાઈ, જીવાવરણ આપણું ત્યાર પછીનું આવરણ છે. પૃથ્વીમાં મૃદાવરણ, જળાવરણ અને વાતાવરણ માં જે ભાગમાં જીવ સૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. હવે આપણે ત્રણેય વસ્તુનો ઉપયોગ કરીને જે સજીવ સૃષ્ટિ છે જીવાવરણ છે. પૃથ્વી પરના જીવાવરણ એ મહત્વનું આવરણ છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેનું જીવાવરણ છે. આખા સૂર્યમંડળનો જે પરિવાર છે એમાં એક જ આપણો એવો પૃથ્વી એવો પ્રદેશ છે કે જ્યાં જીવાવરણ આવેલું છે. પૃથ્વી પરની જીવ સૃષ્ટિમાં વનસ્પતિઓ છે, ઘાસથી માંડીને મોટા વૃક્ષો સુધી, પ્રાણીઓ છે, નાના સૂક્ષ્મ સજીવથી માંડીને મોટા મોટા પ્રાણીઓ, આવા જીવજંતુઓ અને માનવનો પણ સમાવેશ સજીવ સૃષ્ટિમાં થાય છે. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ જીવાવરણમાંથી પ્રાપ્ત કરીએ છીએ. આપણો ખોરાક છે આપણે વનસ્પતિમાંથી લઈએ છીએ, બરાબર છે. જે માંસાહાર કરે છે એવા લોકો છે એ પોતાનો ખોરાક પ્રાણીના માંસથી પૂર્ણ કરે છે, બરાબર છે. વનસ્પતિ અને પ્રાણી વિના આપણે જીવી ન શકીએ.
બેમાંથી એકે વસ્તુ વગર આપણે ચાલી શકે એમ નથી, કારણ કે વનસ્પતિ આપણને ખોરાક આપે છે, પ્રાણી આપણને દૂધ, ચામડું અને માંસ આપે છે, એના વગર ચાલી શકે એમ નથી. આપણા અસ્તિત્વનો નિર્વાહનો આધાર જીવાવરણ છે. આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણો નિર્વાહ એટલે આપણી જે જીવન જીવવાની જે આખી પદ્ધતિ છે એમાં જીવાવરણ અગત્યનું છે, જેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, એક અજૈવિક અને એક જૈવિક. અજૈવિક વિભાગમાં કે જેમાં જીવ નથી, બરાબર છે, એમાં આવશે મૃદાવરણ, જલાવરણ ને વાતાવરણ. એનો અભ્યાસ કરવામાં આવે. આ વસ્તુ છે પોતાનામાં જીવ નથી છતાંય સજીવ સૃષ્ટિ માટે જરૂરી છે. જ્યારે જૈવિક વિભાગમાં કોણ આવશે, બરાબર છે, તો એમાં આવશે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુનો અભ્યાસ સમાવેશ કરવામાં આવે છે. આપણે આ વસ્તુ છે જૈવિક વિભાગ, વનસ્પતિમાં જીવ છે, પ્રાણીમાં જીવ છે, સૂક્ષ્મ જીવાણુઓ છે એમાં પણ જીવ છે, અને એનો આપણે ઉપયોગ કરીને આપણું જીવન આગળ વધારીએ છીએ. હવે આપણે વિચારવાનું કીધું છે, આપણી આસપાસ રહેલી જીવ સૃષ્ટિ પૈકી કોઈ એક સૃષ્ટિ નાશ પામે તો એને આપણા જીવન પર શું અસર પડે. દાખલા તરીકે પક્ષીઓ નાશ પામે તો આપણે પક્ષીઓને આપણે જરૂરી પણ શું છે, પણ પક્ષીઓ આપણા સફાઈ કામદાર છે, બરાબર છે. દાખલા તરીકે આપણા ઘર આંગણાનું પક્ષી કહીએ તો કાબર છે. આપણે બગીચાની અંદર જ્યારે છોડવાઓ વાવ્યા છે એમાં નાના નાના જીવાત થઈ જાય, ઈયળ થઈ જાય તો કાબર એને ખાય છે અને આપણને સફાઈ કામમાં મદદ કરે છે. પક્ષીરાજ ગીધ, હવે ગીધ છે, આપણા આસપાસમાં રહેતા પશુઓનું મૃત્યુ થાય તો આપણે એને ડમ્પિંગ સાઇટમાં જ્યાં કચરો ફેંકાય છે ત્યાં પશુને ફેંકાવડાવી દઈએ છીએ તો દુર્ગંધ મારે છે, પણ ગીધ છે એ આપણું સફાઈ કામદાર છે, બરાબર છે. તો ગીધ તરત જ એ પશુનું માંસ નોચીને ખાઈ જશે અને હાડકામાં દુર્ગંધ આવતી નથી, તો આપણા સફાઈ કામદાર છે. પક્ષી વગર આપણે જીવી શકતા નથી. આપણા અગત્યનો એક હિસ્સો છે. માણસ પોતાના કાર્યોથી પૃથ્વીને ખરાબ કરે તો આવરણને કઈ રીતે નુકસાન થાય. માણસ જે કાર્ય કરે છે, બરાબર, એ કાર્યથી પૃથ્વીને નુકસાન થાય છે. તો કેવું થાય છે જોઈએ આપણે. હવે આપણે એક ચાર્ટ આપ્યો છે પર્યાવરણના ઘટકો. પર્યાવરણના ઘટકોમાં શું આવશે તો કે પ્રાકૃતિક ઘટક. જો આકાશ બતાવે છે, વાદળા બતાવે છે, પર્વતો બતાવે છે, નાળિયેરી બતાવે, દરિયા કિનારો બતાવે છે, એ પર્યાવરણના પ્રાકૃતિક ઘટકો છે, બરાબર છે, કુદરતી રીતે નિર્માણ. પછી માનવ નિર્મિત, જેને માણસે નિર્માણ કર્યું છે એને માનવ નિર્મિત કહીશું. જો એક બિલ્ડિંગ બતાવે છે, રોડ બતાવે છે, કારખાના બતાવે છે, બરાબર છે, એ અજૈવિક છે પણ માણસે નિર્માણ કરેલું છે. અને આ બધું નિર્માણ કરનારો માણસના ચિત્રમાં બતાવ્યું છે, બરાબર. બે પતિ પત્નીનું એક નાનું બાળક, બરાબર, ટીચર ભણાવતા હોય એવું છે ને બધા વિદ્યાર્થીઓ ઊભા હોય, આ બધા પર્યાવરણના માનવીય ઘટકો છે, બરાબર છે. તો આ ઘટકોને ધ્યાને લઈ અને આપણે આમાં જો માણસ નુકસાન કરે છે આ પ્રાકૃતિક પરિસ્થિતિમાં તો શું થાય છે જોઈએ આપણે, બરાબર. હવે જો અહીંયા આપણને બતાવેલું છે ચિત્ર, કારખાનામાંથી નીકળતા ધુમાડા, પછી તો કે એનું ગંદુ પાણી ગટરમાં આવે છે. હવે ગટરનું પાણી છે એમાંથી પાઇપલાઇન દ્વારા ખેડૂત પોતાના ખેતરમાં પાણી પાતો નજરે પડે છે, બરાબર છે. આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તો એ કેવી રીતે ક્યાં કેટલું નુકસાન થશે એ જોઈએ આપણે. માણસ સ્વ વિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણે અજાણે કરે છે. માણસે પોતાનો વિકાસ કરવા માટે અમુક પ્રવૃત્તિઓ જાણી જોઈને કરે છે અને અમુક પ્રવૃત્તિઓ અજાણતાથી કરે છે. તેનાથી વિવિધ આવરણોની સમતુલા જોખમાય છે. એનાથી શું થશે, આપણા જે અનેક 4 આવરણો છે એમાં નુકસાન પહોંચે છે, સમતુલા જોખમાય છે. જેમ કે ખનિજો મેળવવા વધુ પડતું ખોદકામ, આપણે એટલી બધી ઊંડી ખીણો કરી લીધી જમીનની અંદર કે ખનિજ મેળવવા માટે, તો બરાબર છે. પછી જમીનની અંદર ખાડાઓ ગાળીને આપણે અણુ પરીક્ષણ કરેલું છે, બરાબર છે. પછી ખનિજ શોધવા માટે ખૂબ જ ઊંડું શારકામ એટલે બોર કર્યા છે, ખૂબ જ ઊંડા બોર કર્યા છે. વધુ પડતા પાતાળ કુવા 100 ફૂટ કરતા વધારે ઊંડાઈ ધરાવતો કૂવો હોય ને પાતાળ કૂવો કહેવામાં આવે છે. અને આવી પ્રવૃત્તિથી મૃદાવરણમાં જોખમ ઉત્પન્ન થયું છે. શહેરો અને ગામડાની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાને ઠલવાતા આપણા જળાશયો ગંદા રહે. આપણે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ નાહવા માટે, વાસણ કપડાં ધોવા માટે, એ પાણી ગટર વાટે આપણે આપણા જળાશયમાં પધરાવીએ છીએ. ઉદ્યોગની અંદર જે પાણી વપરાય છે એ પાણી છે
એ વપરાઈ ગયા પછી એમાં અનેક અશુદ્ધિઓ છે, બરાબર છે, કે એટલાય કેમિકલો ભળેલા છે, તો એ આપણે ડાયરેક્ટ ગટર માટે જળાશયમાં આપીએ છીએ, એના માટે જળાશય ગંદા બને છે. ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશનો બરફ પીગળવા લાગ્યો છે. જો ગરમીનું પ્રમાણ, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે ત્યારે ગરમી વધે છે. હવે બે આપણે આગળ ભણી ગયા, બે ધ્રુવો માટે જે 3% ના 75% ભાગ છે એ બરફ સ્વરૂપે જામેલો છે, એ ઓગળે છે, બરાબર છે, ઓગળવા લાગ્યો છે. જહાજોના નકામા તેલ વહેવાને કારણે તેમાં ઔદ્યોગિક વસાહતો અને ગંદા રાસાયણિક પાણી નિકાલ દરિયાઈ જીવો નાશ પામે છે. હવે આ જહાજોની અંદર જ્યારે નકામું તેલ નીકળે છે એ સીધું દરિયાને આપી દેવામાં આવે છે. પછી ઔદ્યોગિક વસાહતો, આપણા જે ઇન્ડસ્ટ્રીઝ એરિયો, ઔદ્યોગિક એરિયો છે એમાંથી નીકળતા ગંદા પાણી, એસિડ બેઝ વાળા રસાયણયુક્ત પાણી છે, એનો નિકાલ સીધો આપણે ગટર માટે નદીમાંથી દરિયામાં ઠાલવવામાં આવે છે. તો દરિયાની અંદર આ જે દરિયાઈ જીવો છે એને નુકસાન થાય છે, મૃત્યુ પામે છે, જે જલાવરણ માટે હંમેશા ખતરારૂપ છે. ઉદ્યોગોને કારખાના, પાવર સ્ટેશનો, વાહનો દ્વારા દૂષિત કરતા હવા વાતાવરણ વળે છે. હવે આપણે ઉદ્યોગો, જે આપણે આગળ ચિત્રો જોયું, એનો ધુમાડો આકાશમાં સીધો છોડી દેવામાં આવે છે. કારખાનાના ધુમાડાઓ સીધા આકાશમાં છોડવાય છે. પાવર સ્ટેશનો, લાઇટ જ્યાં પેદા થાય છે બેટા, ને કોલસાનું દહન થાય છે, એમાં નીકળતો કાર્બન ડાયોક્સાઇડ સીધો હવામાં ભળી જાય છે, બરાબર. પછી આપણું જે વાહન છે એ વાહન જ્યારે ચલાવીએ છીએ ત્યારે એમાં જો કોઈ ફોલ્ટ હોય, વધારે પ્રકારના ધુમાડા નીકળે તો કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ટ્રાયોક્સાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણને નુકસાન પહોંચાડે છે. આપણે એનો અનુભવ થયો હશે. ક્યારેક આપણે હાલીને જતા હોય કે સાયકલ લઈને જતા હોય, આપણી પાછળ આપણી આગળ થતા વાહનોમાં રિક્ષા હોય, કેરોસીન ચાલતી, સફેદ ધુમાડો કાઢતી જો રિક્ષા આગળ થાય છે તો આપણી આંખો બળે છે, નાક બળે છે. એવું શા માટે થાય છે? કારણ કે એ હવાને દૂષિત કરે છે. વધુ વાહનોની અવરજવર વાળા વિસ્તારમાં કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુનું પ્રમાણ વધે. જ્યાં રસ્તો સાંકડો હોય અને વાહનો વધારે પ્રમાણ નીકળતા હોય તો ત્યાં કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુનું પ્રમાણ વધે છે, બરાબર છે. વૃક્ષો કપાવાથી CO2 કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધે. વૃક્ષો છે એ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડને શ્વસનમાં લે છે અને કિંમતી ઓક્સિજન આપે છે. પણ માણસ દ્વારા વૃક્ષો કપાણા અને વૃક્ષો કપાણા પરિણામે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થયું અને એનું પ્રમાણ વધ્યું. CO2 નું પ્રમાણ વધતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું અને પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ વધે છે. કાર્બન ડાયોક્સાઇડ છે ગરમ વાયુ છે, એટલે ગરમીનું પ્રમાણમાં વધારો કરે છે. આ રીતે વાતાવરણ પર માનવ પ્રવૃત્તિની અસર થાય છે. આ માનવની પ્રવૃત્તિથી આપણને કોઈને કોઈ જગ્યાએ નુકસાન થઈ રહ્યું છે. પર્યાવરણના શોષણના ભોગે કુદરતી પોષણ કડીઓ જોખમાય છે, જે જીવાવરણ માટે નુકસાન કરે છે. આપણે પર્યાવરણનું શોષણ કરીએ છીએ અને પરિણામે આપણે કુદરતની જે 3 કડીઓ છે એમાં જોખમ ઉત્પન્ન થાય છે, જે જીવાવરણને નુકસાન કરે. 3 કડીઓ કઈ? તો કે પહેલી કડી, સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ સ્ટાર્ચ બનાવી પોતાનો ખોરાક બનાવે છે, બરાબર છે. પછી તૃણાહારી પ્રાણીઓ છે એ લીલી વનસ્પતિનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. અને માંસાહારી પ્રાણી છે એ આપણે અંતિમ કડી છે, જે શાકાહારી પ્રાણીઓને ખોરાકમાં લે છે. આ 3 કડીઓમાં આના દ્વારા જોખમ ઉત્પન્ન થાય છે. આપણાથી થતી એનકેન પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ આપણને નુકસાનકારક છે, બરાબર. કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓનો નોંધ તેમાં દ્વારા પૃથ્વીના વિવિધ આવરણો પર મોટા પાયે અસર થઈ હોય છે. હવે કુદરતી ઘટનાઓ, દાખલા તરીકે કોઈ જગ્યાએ મોટો ભૂકંપ આવ્યો, બરાબર છે. ભૂકંપને કારણે ઘણી વખત જમીનમાંથી ધુમાડાઓ નીકળે છે, વાતાવરણ દૂષિત થાય છે. માનવ સર્જિત કારખાનાઓ, વપરાયેલું પાણી અને એમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ જેવો વાયુ પૃથ્વીને દૂષિત કરે છે. લોખંડના કારખાનાઓમાં થતો ભયંકર અવાજ એ અવાજ પ્રદૂષણ પેદા કરે છે, બરાબર. આ રીતે આપણને વાતાવરણમાં મોટા પાયા ઉપર અસર થાય છે. ક્યારેક જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય છે તો એમાંથી નીકળતો રાખ જેવો દહન થયેલો પદાર્થ છે એ વાતાવરણને આખું દૂષિત કરી દે છે. પ્લેન વ્યવહાર બંધ કરી દેવો પડે એવી પરિસ્થિતિ સર્જાય છે, બરાબર. હવે તો કે તમારી આસપાસમાં પ્રદૂષણ ફેલાવતી બાબતોની અસરોનો અભ્યાસ, આપણે સંભવિત ઉકેલ શોધો. હવે વાત કરીએ આપણે તો કે આપણી આસપાસની અંદર જેતપુરની અંદર જે ડાઇંગ પ્રવૃત્તિ, કાપડ છે એને પ્રિન્ટ કરવાની પ્રવૃત્તિ ચાલે છે, એની અંદરથી ધોવાયેલું પાણી સીધું નદીને મળે છે, નદીનું પાણી દૂષિત થાય છે. તો એનો આપણો ઉકેલ શું કરવો જોઈએ? તો કે જ્યારે એ પાણી વપરાઈ ગયેલું છે એ પાણીને અંદર હાનિકારક તત્વો શોષી અને પછી ડહોળું પાણી નદીને આપવામાં આવે
તો આપણે નુકસાન થતું નથી. એવી જ રીતે કારખાનાના જે સીધા ભૂંગળાઓ છે એ આકાશમાં છોડી દેવામાં આવે. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ટ્રાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓ અવકાશમાં ભળે છે. પણ જો આપણે વાતાવરણને દૂષિત કરતા અટકાવવું હોય તો શું કરવું પડે કે ઉપર જે ખુલ્લા ભૂંગળાઓ છે એને યુટર્ન આપી નીચે ફિલ્ટરમાં લઈ લેવાય. ફિલ્ટરની અંદર હાનિ કરતા વાયુઓનું શોષણ કરી અને બાકીના વાયુઓ છે એ હવામાં છોડી દેવામાં આવે તો પ્રોબ્લેમ થતો નથી. બરાબર છે? તો અહીંયા આપણો આ બીજો પાઠ છે એ પૂર્ણ ઘોષિત થાય છે. બરાબર છે? આનું જે સ્વાધ્યાય બેટા આપેલું છે એમાં આ 3 પ્રશ્નો છે. આપણે પહેલા ખાલી જગ્યા છે. આ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ એનો શબ્દોમાં અર્થ માત્ર વ્યાખ્યા આપવાની છે. વ્યાખ્યા સિવાય કશું નથી. આપણે જે વ્યાખ્યા કરી બરાબર છે, મૃદ કહેતા માટી વાળું અને જળ એ માત્ર વ્યાખ્યા આપવાની. બાકી ખરા ખોટા કરવાના છે. નીચેના તમારા જીવન સાથે શું સંબંધ છે આ 3 પ્રશ્નો તમારે લખવાના થતા નથી. જે આ 5 કોઠા વાળું છે એ નથી લખવું. અહીં સુધી તમારું વર્ક રહેશે. બરાબર? ખરા ખોટા સુધી તમારું. અને જે આ માત્ર વ્યાખ્યા છે એમાં વ્યાખ્યા જ આપવાની. આખો પેરેગ્રાફ લખવાનો થતો નથી.